ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ અત્યારે તો રોજના જેમ આપણા કોલેજ માટે નીકળી ગઈશું પણ આપણે તહેવારો આવે એટલે આમાં નવા નવા વિડીયો આવશે જેમ કે આપણે નવરાત્રિ આવે પછી દિવાળી આવશે અને દિવાળી પછી બેસતું વરસ અને પછી તો બધાને ખબર જ છે નવું વર્ષ ચાલુ થઈ જાય એટલે તો તમે એ વિડીયો જોવા માગતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણા નવા વિડીયો જે આવતા હોય તમારા અત્યારે તો મોડું થાય કોલેજ માટે તો આપણે નીકળીએ અને પપ્પા જે આપણા એક્ટિવા હતું ને હું કાલે લઈને ફરતો હતો એ રહ્યું પપ્પા અત્યારે ફેરીમાં લઈ ગયા ને પપ્પા ત્યાં સાડી અને પેન્ટ શર્ટના કાપડની ફેરી કરી તો ત્યાં કામે જે આવી અત્યારે એક્ટિવા લઈને બપોરે પછી બાઇક લઈને જશે તો અત્યારે મમ્મીને પગે લાગીને આપણે કોલેજ માટે નીકળી જઈએ અને આ છે મારી મમ્મી. બોલ તો ખરી કઈ. હા તો આપણે નીકળીએ કોલેજ માટે. મમ્મી જય શ્રી કૃષ્ણ. અને મમ્મીએ ટિફિન ભરી દીધું હતું એ પેક કરીને હવે નીકળીએ. તો ગાઈ સર્કલે પહોંચવા આવ્યા છે અને તમે વિડીયો આગળ જેટલા લોકો પણ જોતા હોય તે આગળ પહોંચાડજો, વિડીયો શેર કરજો. તો હેલો ગાઈસ, હું અત્યારે કોલેજથી છૂટીને ઘરે આવી ગયો છું અને મને માફ કરજો. પહેલાં તો હું સવારે વ્લોગ બનાવ્યો અને પછી કોલેજ જતો તો એ ફેર કશું વ્લોગ નહીં બનાવ્યો કેમ કે મારે કોલેજ જવા મોડું થઈ ગયું હતું એટલે મેં વ્લોગ ના બનાવ્યો અને શૂટીને તો બહુ પબ્લિક હતી ત્યારે પણ ના બનાવ્યો અને ઘરે આવીને અત્યારે બનાવું વ્લોગ તો એ બદલ માફી માગું. અને બીજું તો અત્યારે તો હું દૂધ લેવા જવાનું 6 વાગે તો તમને બતાવી ત્યાં કેવી લાઈન લાગે છે. બાકી તો તમને રાતે હું ગામ પર બતાવે તો જોડાયેલા રહેજો વ્લોગમાં. મળીએ દૂધ લેવા જઈએ ત્યારે. ગાઈસ અત્યારે દૂધ લેવા જવામાં ટાઈમ હતો તો ત્યાં સુધી હું તમને મારા ઘરનું હોમ ટૂર આપી દઉં અને બતાવી દઉં તમને કે મારા ઘર કેવું છે. પહેલું જ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ છે મેન હોલ ઘરનો. આ છે કિચન અને અંદર બેડરૂમ છે. નીચેનો રૂમ છે. આ છે બેડરૂમ અને આ છે વોશરૂમ. તો ગાઈસ ઉપર આવી ગયા છે અને અહીંયા ઉપર 2 રૂમ છે, એક આ બાજુ છે અને એક આ બાજુમાં. તો આ બાજુનો બતાવી દઉં. આ થોડોક મોટો રૂમ છે. તો આ છે બેડરૂમ ઉપરનો અને અહીંયા પણ એક વોશરૂમ છે અને આ સાઈડ બાલ્કની છે. તો હું તમને બાલ્કની પણ બતાવી દઉં. બહુ જ મસ્ત વ્યૂ આવે છે. આ છે બીજો બેડરૂમ અને અહીંયા પણ વોશરૂમ છે. 3 બેડરૂમ છે ઘરમાં અને 3 રૂમમાં અલગ અલગ વોશરૂમ છે. અને બહાર અહીંયા ગેલેરી અને ઉપર ધાબા ઉપર જવાની સીડીઓ. તો ઉપર થઈને પણ હું તમને બતાવું. બાકી આ છે ગેલેરી. અને આ છે ધાબુ. અને અહીંયાથી જે વ્યૂ લાગે છે, હા હા આથમ તો સૂરજ. ગાઈસ અત્યારે જઈએ દૂધ લેવા અને હું તમને ત્યાંનો પણ વ્યૂ બતાવે કેવો છે. અને લાઈન તો જોવા તો બહુ જ આમ 3-4 લાઈનો હોય છે. દૂધ લેવા આવે તો બહુ જ ઊભું રહેવું પડે તો ત્યાંનો તમને વ્યૂ બતાવે. અને અત્યારે જઈએ દૂધ લેવા અને રાતે મેં તમને કીધું હતું કે કામ પણ બતાવે રાતે કેવું લાગે. તો જઈએ અત્યારે દૂધ લેવા. અત્યારે દૂધ લઈને આવી ગયા છે અને મેં તમને લાઈન તો બતાવી કેટલી 2 લાઈનો હતી આમ દૂધ ભરવા માટે.
તો મારી તો તાકાત નથી એટલા વિડીયો બનાવવાની, પણ ખાલી ક્લિપ બનાવી દીધી હતી મેં એટલાની, અને કોઈ બોલવાની તો તાકાત નથી મારે, કારણ કે એટલા બહુ ભીડ હતી. અને અત્યારે તો 22 તારીખે નવરાત્રિ તો તૈયારી ચાલુ થઈ ગઈ તો એ પણ હું તમને બતાવે. અને અત્યારે તો હું જઉં છું સ્વામિનારાયણ, તો ત્યારે તમને બતાવું. અને અત્યારે મમ્મી ખાવાનું બનાવે. તમે જુઓ શું બનાવ્યું મમ્મી? એનું શાક, બટાકાનું શાક બનાવ્યું. તો હમણાં સ્વામિનારાયણ જઈને આવીએ પછી ખાવા બેસીએ. તો મળીએ ત્યારે. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું સ્વામિનારાયણ, અને આ છે મારા પાછળ સ્વામિનારાયણ મંદિર. તો હું તમને અંદર જઈને પણ બતાવું કેવું છે. બહારથી જે મસ્ત લાગે, અને તમે આજુબાજુ નજારો તમે જોઈ લો. અને પેલી સાઈડ છે બગીચો, એટલે નાના છોકરો માટે લપસણીને એવું છે. તો હું તમને અંદર જઈને બતાવું કેવો નજારો છે. અને જે નજારો લાગે, આ હા, એકદમ શાંતિ છે અહીંયા. અને આ છે સ્વામિનારાયણ ભગવાન. તો જે પણ લોકો માનતા હોય તે કમેન્ટ કરજો. બાકી આ છે સ્વામિનારાયણ મંદિર, અંદરથી આવું છે. તો ગાઈસ આ છે સ્વામિનારાયણ ભગવાન, અને આ આખું છે સ્વામિનારાયણ મંદિર. તમે જોઈ શકો છો ચારે બાજુ સન્નાટો, અને કોઈ પણ નહીં હોય મારા સિવાય અહીંયા. તો જે અહીંયા શાંતિ છે ત્યાં બીજે ક્યાંય પણ ગોજારિયામાં નહીં આવી શાંતિ. તો તમે જુઓ. બાકી દર્શન કરીને નીકળીએ ઘર માટે. અને તમને મેં કીધું હતું રાતે તો આપણો હું જે રહું એ ગામ બતાવે, તો તમને રાતે હું એ ગામ પણ બતાવે, ગોજારિયા ગામ આખું. તો મળીએ ત્યારે રાતે ખાઈને. તો ગાઈસ આ છે આખું સ્વામિનારાયણ મંદિર, અને મળીએ ત્યારે ખાઈને. હવે ગાઈસ અત્યારે ખાવાનું થઈ ગયું છે, અને અત્યારે મેં તમને કીધું હતું કે હું ગામ બતાવવા લઈ જઈશ, ગામ બતાવે તમને. તો અત્યારે ગામમાં જ છું, એટલે આપણે સદીમાં. અને આ ગણપતિ દાદાનું મંદિર છે. તો મારા ભાઈબંધ અંદર જીવો તો અંદરથી આવે ત્યારે આપણે ગામમાં જઈએ, અને તમને આખો વિડીયો બતાવું, હું ગામનો આખું ગામ બતાવું. તો ચાલો જઈએ. અને આ છે ગણપતિ દાદાનું મંદિર, અને અહીંયાથી આ રોડ જાય છે ગાંધીનગર, અને અહીંયાથી વિસનગર સીધો. તો ચાલો જઈએ હવે ગામમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો આ છે સદીમાનું મંદિર, અને અત્યારે અહીંયા નવરાત્રિનું તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે અને અહીંયા દૂધ લેવા આવું હું સાંજે. તો જઈએ આગળ હવે ગામમાં. ગાઈસ આ છે ગોજારિયાનું હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ. થોડીક જવા દેજે ફાસ્ટ આપણે. આ છે સરકારી હોસ્પિટલ. તો હું બતાવું. તો ગાઈસ આ છે ભક્તિ ચોક, અને અહીંયા દર સાલ નવરાત્રિ થાય છે. તો અત્યારે તેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અહીંયાનું આટલું ગમ ના. આ છે મકાલીમાનું મંદિર. અહીંયા પણ નવરાત્રિ થાય ને? ના, અહીંયા ગરબો થાય, એ ચારો થાય ગરબા. આ છે પાછળ મકાલીમાનું મંદિર, અને અહીંયા દર સાલ ગરબો ચાલુ થાય છે. મકાલીમાનો ગરબો નીકળે છે, તે પણ હું તમને બતાવી આગલા વ્લોગમાં. તો અત્યારે જઈએ તો જાણો ટાવરે ને, તો અત્યારે જઈએ ટાવરે, અને ત્યાં ઉમિયા માતાનું મંદિર એ પણ બતાવીએ તમને. તો ગાઈસ ઉમિયા માતા પહોંચી ગયા છે ટાવરે, અને આ છે પાછળ ઉમિયા માતા મંદિર, અને આ છે ટાવર. આ ટાવરે બહુ આમ નવરાત્રિ થાય છે રોજ દર સાલ, અને અહીંયા ખૂબ જ ભીડ હોય છે. તો એ પણ તમને બતાવે હું નવરાત્રિમાં. અને અત્યારે મંદિર બંધ થઈ ગયું છે, તો બહારથી તમે દર્શન કરી લો ઉમિયા માતાના. અને અહીંયા પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે નવરાત્રિની.
અને આ છે ઉમિયા માતા મંદિર. મંદિર ચાલુ થઈ ગયું છે, તો હું તમને અંદરથી પણ બતાવું મંદિર. હા છે ઉમિયા માતાનું મંદિર. આ પણ ખૂબ સારું મંદિર છે. ગાઈઝ અત્યારે વિડીયો આટલો જ રાખીએ, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી